વેલકમ ફ્રેન્ડ્સ. હું છું હિરેન ગાંગાણી. આઈ એમ અ સાયન્સ ટીચર ઇન ગજેરા વિદ્યા ભવન ઉત્તરાયણ. ટુડે we are discussing about metal and non-metal. ચેપ્ટર નંબર 3 કે જેનું નામ છે ધાતુ અને અધાતુ તત્વો. આઈ થિંક આ જે શબ્દ છે એનાથી તમે ધોરણ 6, 7, 8 થી પરિચિત છો, પરંતુ આપણે અહીંયા એના વિશે થોડુંક ડિટેલ્સની અંદર અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ધાતુ અને અધાતુ વિશેની બેઝિક પ્રસ્તાવના, અને જેમાંથી આપણને હેતુલક્ષી પ્રશ્નોની અંદર કેટલા પ્રશ્નો પૂછાઈ શકે છે, તો એ ધ્યાને લેવું ખૂબ અગત્યનું છે. તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 3, જેનું નામ છે ધાતુ અને અધાતુ. ધાતુને આપણે મેટલ કહીએ છીએ અને અધાતુને આપણે કહેતા હોઈએ છીએ નોન મેટલ. ધોરણ 9 ની અંદર પણ તમે આનો અભ્યાસ કરી ચૂક્યા છો. ચેપ્ટર નંબર 2 ની અંદર જેનું નામ હતું શું આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. આ ચેપ્ટરની અંદર આપણે આવતું હતું ધાતુ, અધાતુ અને મિશ્ર ધાતુ. આ ઉપરાંત અર્ધધાતુનો પણ સમાવેશ થતો હતો. તો ધાતુ અને અધાતુ આ બંને તત્વો તરીકે ઓળખાય છે. અને આપણને ખબર છે કે કુદરતની અંદર, આખા બ્રહ્માંડની અંદર અત્યારે 118 પ્લસ તત્વો આવેલા છે. 118 કરતા પણ વધારે તત્વો આવેલા છે, જે પૈકીના 92 તત્વો આપણને કુદરતી રીતે મળે છે. બાકીના જે વધ્યા છે એ તત્વો આપણને કૃત્રિમ સ્વરૂપે મળે છે, એટલે કે લેબોરેટરીમાંથી બનાવવામાં આવે છે. આ તત્વો પૈકી 11 તત્વો વાયુ સ્વરૂપે છે અને 2 તત્વો પ્રવાહી સ્વરૂપે છે, જેની અંદર આપણે આ પ્રવાહી તત્વોની અંદર આપણે 2 વસ્તુઓનો સમાવેશ કરી શકીએ. એક છે પારો અને બીજું છે બ્રોમિન. પારો જે છે એ પ્રવાહી સ્વરૂપની ધાતુ છે અને બ્રોમિન છે એ પ્રવાહી સ્વરૂપની અધાતુ તત્વ છે. આ થઈ આપણી ધાતુ અને અધાતુ વિશેની બેઝિક ઇન્ફોર્મેશન. હવે આપણે અહીંયાથી થોડાક આગળ વધીએ અને જોઈશું ધાતુ અને અધાતુ વચ્ચેનો મેઇન ડિફરન્સ. આમની વચ્ચે બેઝિક શું તફાવત રહેલો છે તેના વિશેની માહિતી મેળવીએ. ચલો, તો કે ધાતુ તત્વો છે એ બધાને ખબર છે કે ધાતુ તત્વો મોટા ભાગે ચળકાટ ધરાવે છે. બધી જ ધાતુઓને તમે જોશો તો તેઓ ચળકાટ ધરાવે છે, પરંતુ અધાતુ તત્વો ચળકાટ ધરાવતા નથી. અધાતુ તત્વો જે છે એમાં અપવાદ સ્વરૂપ 2 તત્વો આવેલા છે જેમને ચળકાટ હોય છે. એમાંનું એક છે આયોડિન અને બીજું છે ગ્રેફાઇટ. આપણે હીરો કાર્બન પણ કહી શકીએ એને. ધાતુ તત્વો છે તેઓ ખૂબ જ સખત અને મજબૂત હોય છે, જ્યારે અધાતુ તત્વો છે તેઓ નરમ અને મૃદુ હોય છે. ધાતુ તત્વોની અંદર અપવાદ સ્વરૂપે આવે છે સોડિયમ અને પોટેશિયમ. આ બંને તત્વો એવા છે કે જેમને ચપ્પા વડે પણ કાપી શકાય, એટલા મૃદુ હોય છે. જ્યારે અધાતુ તત્વોની અંદર એક તત્વ એવું છે જે ખૂબ જ મજબૂત છે, અને એ છે આપણો અપવાદ હીરો. તો આપણે અપવાદો પણ યાદ રાખતા જશું સાથે સાથે. એક તો એ ચળકાટ ધરાવે છે, આ તરફ ચળકાટ હોતો નથી. આયોડિન અને જે ગ્રેફાઇટ માંથી બનેલો હીરો છે
એ ચળકાટ ધરાવે છે. ધાતુઓ સખત છે, મજબૂત છે, જ્યારે અધાતુઓ નરમ અને મૃદુ હોય છે. એમના અપવાદ છે સોડિયમ અને પોટેશિયમ, અને અધાતુનો અપવાદ છે હીરો, કે જે ખૂબ જ મજબૂત છે. ધાતુની અંદર આપણે વાત કરીએ તો તેઓ રણકાર ઉત્પન્ન કરે છે, જ્યારે અધાતુઓ કોઈ પણ પ્રકારનો રણકાર ઉત્પન્ન કરી શકતા નથી. ધાતુઓને ટીપીને પતરા બનાવી શકાય, જ્યારે અધાતુને ટીપીને પતરા બનાવવા જઈશું તો તેઓ તૂટી જાય છે, કારણ કે આપણે અગાઉ જ કીધું કે તેઓ નરમ છે અને સાથે સાથે મૃદુ છે, એટલે તેઓ તૂટી જાય છે, બ્રેક થઈ જાય છે બરડ હોવાથી. ધાતુ તત્વોને ખેંચીને તાર બનાવી શકાય. તાર બનાવી શકાય મીન્સ કે ધાતુને ખેંચી શકીએ છીએ. ખેંચી શકીએ માટે તળપદા શબ્દ છે તાણવું. તાણવું મીન્સ કે તણાવ, એમાં તણાવ ઉત્પન્ન કરી શકાય, અને તણાવનો જે ગુણધર્મ છે એને આપણે કહીએ છીએ તન્યતા. 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર આપણે બનાવી શકીએ છીએ, જ્યારે અધાતુની અંદર એ પોસિબલ બની શકતું નથી. સૌથી વધારે તન્યતા ધરાવતી જો કોઈ ધાતુ હોય તો એ છે સોનું, અને સોનાની સંજ્ઞા છે Au, કારણ કે એને ઓરમ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ખેંચીને તાર બી બનાવી શકાય છે અને ટીપીને પતરા બનાવી શકાય છે. અધાતુની અંદર આવું પોસિબલ બની શકવાનું નથી. ધાતુઓ મોટા ભાગે વિદ્યુતના વાહક હોય છે, જ્યારે અધાતુઓ સામાન્ય રીતે વાહક હોતા નથી. સુવાહકની અંદર વાત કરીએ તો એની અંદર આવે છે કોપર અને સિલ્વર. આ બંને જે છે આ બંને જે ધાતુઓ છે એ વિદ્યુતની એકદમ સુવાહક છે, તેને કોઈ અવરોધ નડતો નથી. અમુક ધાતુઓ એવી છે કે જેઓ મંદ વાહક છે. એમાં આવે છે લેડ અને Hg, એટલે કે મર્ક્યુરી. આ બંને ધાતુ એવી છે કે જે ઉષ્માની મંદ વાહક છે. સામાન્ય રીતે અધાતુઓ વિદ્યુતની વાહક હોતી નથી, પરંતુ તેમની અંદર જે અપવાદ છે એ અપવાદ તરીકે આવેલો છે ગ્રેફાઇટ, કાર્બનનું અપર રૂપ, કે જે આપણને સેલની અંદર, બેટરીની અંદર અને પેન્સિલની જે લીડ હોય છે એની અંદર આપણને જોવા મળે છે. ધાતુના ગલનબિંદુ હંમેશા ઊંચા હોય છે, જ્યારે અધાતુના ગલનબિંદુ હંમેશા નીચા હોય છે. આની અંદર અમુક અપવાદ છે કે જેમના ગલનબિંદુ નીચા હોય છે, જેવા કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. આ ઉપરાંત અમુક ધાતુ એવી છે કે જેને હથેળી પર રાખતા તે પીગળી જાય છે, અને એવી 2 ધાતુ છે, એક છે ગેલિયમ અને બીજી છે સીઝિયમ. આ બંને ધાતુઓ એવી છે કે જેમને તમે હથેળી પર રાખશો તો ઓરડાના તાપમાન કરતા સહેજ તાપમાન વધશે, એટલે તેઓ પીગળી જતા હોય છે. મોટાભાગની અધાતુઓનું ગલનબિંદુ નીચું હોય છે, પરંતુ એમાં જે એક અપવાદ છે હીરો, એનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોય છે. લગભગ 4400 અંશ સેલ્સિયસ કરતા વધારે તાપમાન આપવામાં આવે ત્યારે હીરો જે છે એ પીગળીને કાર્બન સ્વરૂપમાં આવતો હોય છે. આપણે ફરીથી એકવાર રિવાઇઝ કરી દઈએ. ચળકાટ ધરાવે છે, સખત, મજબૂત, રણકાર, ટીપીને પતરા, ખેંચીને તાર, તન્યતા, વિદ્યુતના વાહક છે, ગલનબિંદુ ઊંચા હોય છે.
આ થઈ વિદ્યાર્થી મિત્રો આપણે ધાતુ અને અધાતુ વિશેની બેઝિક ઇન્ફોર્મેશન, જેમાંથી આપણને કોઈકના કોઈક સવાલ કોઈકના કોઈક સ્વરૂપે પૂછાતો હોય છે. અને આમાં જો તમે યાદ કરો તો શરૂઆતમાં જ વાત કરી તે પ્રમાણે એક અપવાદ સ્વરૂપની ધાતુ છે કે જે પ્રવાહી સ્વરૂપે હોય છે, જેને આપણે Hg એટલે કે મર્ક્યુરી, સાદી ભાષામાં આપણે એને પારો કહીએ છીએ અને સાયન્ટિફિક લેંગ્વેજમાં એને કહેવામાં આવે છે હાઇડ્રોજીરિયમ. અને એક અપવાદ સ્વરૂપની અધાતુ કે જે આપણને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે એનું નામ છે બ્રોમિન, Br. મોટાભાગની ધાતુઓ ઘન સ્વરૂપમાં હોય છે, જ્યારે મોટાભાગની અધાતુઓ ઘન અને વાયુ એમ બંને સ્વરૂપમાં જોવા મળે છે. તો આ થઈ ગઈ આપણી અધાતુ અને ધાતુ વચ્ચેની બેઝિક ઇન્ફોર્મેશન. તફાવતના સ્વરૂપમાં પૂછાય તો પણ તમે આને આ રીતે લખી શકો છો, અને આની અંદરથી ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો પણ પૂછાતા હોય છે. તો આને તમે તૈયાર કરી નાખો મિત્રો, જેથી કરીને આપણને એક્ઝામમાં પૂછાય તો વ્યવસ્થિત આપણે લખી શકીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.